નમસ્કાર દોસ્તો, તો આજે આપણે આવી ગયા છીએ ગિરનાર રોપવેની મુલાકાતે। તો આજનો મારો અનુભવ કેવો છે અને ટિકિટ કેટલી છે અને આ ઉપરાંત ત્યાં જમવાનું સસ્તું છે કે મોંઘું, એ તમામ વસ્તુ આજે હું તમને જણાવીશ। તો ખાસ મિત્રો, તમે આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણી આ સફરની શરૂઆત થશે જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની તળેટી ખાતેથી, કે જ્યાંથી આપણે લેવાની છે ટિકિટ। પરંતુ અહીંયા જુઓ કે ટિકિટ લેવા માટે કેટલી ભીડ છે। તો મિત્રો, આ છે ટિકિટ બારી। જો તમારે ઓફલાઈન ટિકિટ લેવાની હોય તો અહીંયાથી તમને ટિકિટ મળી જશે। 700 રૂપિયા છે એક વ્યક્તિના મિત્રો, ઇન્ક્લુડિંગ જીએસટી છે, તો તમારે જીએસટી દેવાની જરૂર નથી કાંઈ। તો મિત્રો, આપણે 4 ટિકિટ લઈ લીધી છે, ટોટલ થયા છે 2800 રૂપિયા। એક ટિકિટના છે 700 રૂપિયા। તો મિત્રો, આપણે ટિકિટ લઈને હવે અંદર આવી ગયા છે, પણ મિત્રો અહીંયા જુઓ કે કેટલી બધી ભીડ છે। જો મિત્રો તમે તહેવારોમાં આવતા હો તો તમારે ખાસ ધ્યાન રાખવું, કેમ કે તહેવારોમાં અહીંયા ખૂબ જ ભીડ હોય છે, તમારે 3 થી 4 કલાક વેટિંગમાં રહેવું પડશે। તો ફાઇનલી 1 થી 1.5 કલાક સુધી રાહ જોયા બાદ આપણે બેસી ગયા છીએ ગિરનાર રોપવેની ટ્રોલીમાં। અંદાજે 7 મિનિટની અંદર આપણે પહોંચી જઈશું અંબાજી મંદિરની પાસે। આ ગિરનાર રોપવે વિશે થોડી માહિતી તમને આપું તો અંદાજે 130 કરોડના ખર્ચે આ રોપવે બનાવવામાં આવ્યો છે। માની લો કે જો કોઈ વ્યક્તિ પગથિયા ચડીને અંબાજી મંદિર સુધી જાય છે તો તેણે અંદાજે 7 થી 8 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, પરંતુ આ રોપવેના કારણે આ અંતર ઘટીને થયું છે માત્ર 2.3 કિલોમીટર, અને તે પણ માત્ર 7 મિનિટમાં જ કાપી શકો છો આ રોપવેના માધ્યમથી। .3 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ રોપવેના રૂટ પર અંદાજે 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે। જ્યારે તમે રોપવેમાં બેસીને અંબાજી તરફ આગળ વધી રહ્યા હશો ત્યારે તમને નીચે દેખાશે ગિરનાર પર્વતનું કુદરતી સૌંદર્ય, લીલાછમ વૃક્ષો, અને ઘણી વખત આ રસ્તા પર તમને સિંહ પણ દેખાવાની શક્યતાઓ છે। તો ફાઇનલી મિત્રો, આપણે 6-7 મિનિટની અંદર ઉપર પહોંચી ગયા છીએ, અને હવે અહીંથી આપણે જવાનું છે ઉપર અંબાજી માના મંદિરે। તો ખાસ મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ, અને અહીંયા મિત્રો ઉપર ખૂબ જ પવન આવે છે, અને જો મિત્રો તમે અંબાજી માના દર્શન કરવા માંગતા હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક જોવા મળી જશે, ત્યાંથી તમે આપણા વિડીયોને જોઈ શકો છો। અને મિત્રો, બીજી ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આ રોપવે માત્ર અંબાજી સુધી જ જાય છે। દત્તાત્રેય અથવા તો ગુરુ શિખર સુધી જવા માટે તો તમારે પગથિયા ચડીને જ ત્યાં પહોંચવું પડશે। તો જો તમારી સાથે કોઈ વૃદ્ધ, અશક્ત અથવા ચડી શકવામાં સક્ષમ ન હોય તેવી વ્યક્તિ હોય તો માત્ર અંબાજી સુધી જ જવાનું પ્રિફર કરજો। અને મિત્રો, ખાસ બીજું એ ધ્યાન રાખજો કે ગિરનાર રોપવે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ ચાલુ રહે છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો।